તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું વેબ ગુરુ યુપીએસસી જીપીએસસીમાં. તો મિત્રો, આજે આપણે આવનારી ડીવાયએસઓ અને જીપીએસસીની એક્ઝામ કે ક્લાસ 1-2ની એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ હોય તેવો એક સ્ટેટિક સબ્જેક્ટ એટલે કે ટોપિક જેનું નામ છે જીએસટી, એને આપણે આજે જોવાનું છે. તો ફટાફટ વધુ સમય ન બગાડતા આ ટોપિકને આપણે ક્લિયર કરીએ. તો સમજીએ. સૌથી પહેલાં જીએસટીના જે મહત્ત્વના ફેક્ટ્સ છે એના વિશે આપણે વાત કરીએ. તો સૌ પ્રથમ આપણે યાદ રાખવાનું કે જીએસટીનું જો પૂરું નામ શું છે, તો તમને વિધાનમાં પૂછે તો ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ છે. બરાબર, અહીંયા જો બહુવચનનો ઉપયોગ કરેલો છે, તો સર્વિસ નથી પણ શું છે, સર્વિસીસ, કારણ કે એકસાથે ઘણી બધી સેવાઓની ટેક્સ છે. બરાબર, ઓકે. તો જીએસટીનો અમલ ક્યારે થયો છે? તો મિત્રો યાદ રાખજો, 1 જુલાઈ 2017. 1 જુલાઈ 2017થી જીએસટીનું શું થયો છે? તો કે ભારતમાં ઇમ્પ્લિમેન્ટ એટલે કે અમલ થયેલો છે. ઓકે. જીએસટી લાગુ કરવા માટે સુધારો કયો છે? તો કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ જોઈએ તો કે બંધારણનો 101મો સુધારણો છે, બંધારણીય સુધારો. ઓકે. તો હવે આ લાગુ કર્યો છે 101મો બંધારણીય સુધારો, અને જેમાં એમેન્ડમેન્ટ 2016 છે. બરાબર, ઓકે. જીએસટી કરની જો વાત કરીએ તો આ કેવો ટેક્સ છે? ડાયરેક્ટ છે? તો કે ના, એ પ્રત્યક્ષ કર નથી. કેવો છે? અપ્રત્યક્ષ કર છે. એટલે કે એને શું કહેવાય? તો કે ઇનડાયરેક્ટ ટેક્સ કહેવામાં આવે છે. હવે પ્રત્યક્ષ કર એટલે હું તમને એક સીધી ભાષામાં કહું તો કે ગ્રાહક દ્વારા સીધો જ જે કર વસૂલ કરવામાં આવે, બરાબર, એને આપણે કહીશું ડાયરેક્ટ ટેક્સ. હવે ઇનડાયરેક્ટ ટેક્સની અંદર જુઓ તો જે કોઈ પણ તમે વસ્તુ ખરીદો તો તમારે અલગથી એનો ટેક્સ ચૂકવવો નથી પડતો, પણ તમે કોઈ વસ્તુ ખરીદો, 5 રૂપિયાનું કોઈ વેફરનું પડીકું ખરીદો કે કોઈ પણ વસ્તુ ખરીદો, એની સાથે જ એના 5 રૂપિયાના ભાવની અંદર જ આ ટેક્સ સમાઈ ગયેલો હોય. એટલા માટે આને કેવો ટેક્સ કહેવાય? તો કે ઇનડાયરેક્ટ ટેક્સ કહેવાય અથવા ઇન્ક્લુડેડ ટેક્સ કહેવામાં આવે છે. આ વસ્તુ યાદ રાખજો, ઇનડાયરેક્ટ ટેક્સ અથવા ઇન્ક્લુડેડ ટેક્સ કહેવામાં આવે છે. હવે જીએસટી એ વેટ અને એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ વગેરે ઘણા કરોને, ઘણા જે ટેક્સીસ છે એને બદલી લીધા છે. બરાબર, આ જે ફોર્મેટ હતા એના બધા ફોર્મેટ ચેન્જ કરી નાખ્યા છે. હવે જીએસટી પરિષદની વાત કરીએ, જેને શું કહેવાય? તો કે જીએસટી કાઉન્સિલ કહેવાય. આના પણ પ્રશ્નો હોય છે વિધાન વાક્યમાં. તો જીએસટી જે કાઉન્સિલ હોય છે એના અધ્યક્ષ કોણ હોય છે? તો કે યુનિયન ફાઇનાન્સ મિનિસ્ટર હોય છે. બરાબર, તો યુનિયન ફાઇનાન્સ મિનિસ્ટર કોણ હોય છે? તેના અધ્યક્ષ હોય છે. બરાબર, ઓકે. હવે બંધારણની જો વાત કરીએ, કોન્સ્ટિટ્યુશનલ આર્ટિકલ, તો તમે જોશો 279A ની અંદર શેની વાત કરેલી છે? તો જીએસટીની વાત કરેલી છે. બરાબર, તો બંધારણની કલમ એટલે કે આર્ટિકલ 279A ની અંદર શેની વાત કરેલી છે? તો યાદ રાખજો, જીએસટીની વાત કરેલી છે. ઓકે. જીએસટી કાઉન્સિલની જો ભલામણની વાત કરવામાં આવે તો જીએસટીના આપણે પ્રકાર જોઈ લઈએ. ઓકે, તો જીએસટીના આ પ્રકાર જોઈ લેજો. તો જીએસટીના જો પ્રકાર અલગ અલગ, તો CGST છે, જેને કહેવાય સેન્ટ્રલ જીએસટી. SGST છે, જેને કહેવાય સ્ટેટ જીએસટી. IGST, જેને કહેવાય ઇન્ટિગ્રેટેડ જીએસટી, એટલે રાજ્યો વચ્ચેની જીએસટી. બરાબર, અને જે UTGST એટલે કે યુનિયન ટેરિટરી, જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે એના માટે જે જીએસટી હોય છે એના આ પ્રકારો તમે યાદ રાખી લેજો. ચલો જોઈએ નેક્સ્ટ. જીએસટીના દરો તો તમને ખબર જ હોય છે કે 0, 5, 12, 18 ને 28 છે. આ શું છે? તો કે જીએસટીના જે રેટ છે એ નક્કી કરેલા છે. બરાબર, હવે વાત કરીએ કે જીએસટીના IMP મુદ્દા શું છે. બરાબર, તો કે જીએસટી, જો આ પ્રશ્ન પૂછાણેલો છે, બરાબર, આ વિધાન વાક્યમાં છે. બરાબર, હું તમને આ પ્રશ્ન દેખાડું જીપીએસસીમાં કઈ રીતે પૂછાયેલો છે. બરાબર, કે જીએસટી એક કેવો ડેસ્ટિનેટેડ બેઝ ટેક્સ છે? કેવો છે? તો કે એક ડેસ્ટિનેટેડ બેઝ ટેક્સ છે. બરાબર, તો આ પ્રશ્ન હું તમને છેલ્લે બતાવી દઉં. બરાબર, પહેલાં આપણે આને લર્ન કરી લઈએ. હવે કરનો ભાગ વસ્તુ કે સેવા જ્યાં વપરાય ત્યાં મળે છે. ઓકે. જીએસટીમાં જો અંક કેટલા હોય છે? તો યાદ રાખજો, 15 અંક હોય છે. કેટલા હોય છે? જીએસટીમાં 15 અંક હોય છે, અને જીએસટી નંબર કહેવામાં આવે છે. એટલે બરાબર, 15 અંકનો જીએસટી નંબર હોય છે. જીએસટી ડે કઈ, એટલે કે જીએસટી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે 1 જુલાઈ. બરાબર, 1 જુલાઈ. ઓકે. જો પેટ્રોલિયમ, ક્રૂડ, પેટ્રોલ, ડીઝલ, ATF, કુદરતી ગેસ જીએસટીની બહાર છે. તો હવે તમને પૂછે કેટલી વસ્તુ જીએસટીથી બાકાત છે? તો આટલી વસ્તુને જીએસટી લાગતી નથી. બરાબર, આઉટ ઓફ જીએસટી કેટલી વસ્તુ છે? તો પેટ્રોલિયમ છે, ક્રૂડ ઓઇલ, બરાબર, ડીઝલ, પેટ્રોલ, ATF, આ બધું
આઉટ ઓફ જીએસટી છે, બરાબર, યાદ રાખી લેજો, વિધાનમાં આવે તો કામ આવશે. હવે માનવ વપરાશ માટે આલ્કોહોલ જીએસટીની બહાર છે, આલ્કોહોલ પણ જીએસટીની બહાર છે. ઓકે, પરીક્ષામાં જો વન લાઇનર પૂછાતા પ્રશ્નો છે, બરાબર. ઓકે, જોઈ લઈએ. જીએસટી ક્યારે લાગુ થયો? 1 જુલાઈ 2017. અને 1 જુલાઈને કયો દિવસ કહેવામાં આવે છે? તો યાદ રાખજો, જીએસટી ડે તરીકે ઉજવવામાં આવે છે, જે આપણે ઉપર પણ જોઈ લીધું. જીએસટી કાઉન્સિલ છે એ કઈ કલમ હેઠળ છે? બરાબર, જીએસટી કાઉન્સિલની કઈ કલમ હેઠળ છે? 279 એની અંદર છે. ઓકે, જીએસટી કયો કર છે? તો કે પરોક્ષ કર છે. ઓકે, જીએસટીના પ્રકાર કયા છે? CGST, SGST, IGST, UGST. બરાબર, આ યુનિયન ટેરિટરી માટે છે, ઇન્ટિગ્રેટેડ છે, સ્ટેટ છે અને સેન્ટ્રલ છે. બરાબર, ઓકે, આપણે જોઈ લઈએ. બરાબર, કોઈ મિસ્ટેક થતી નથી ને? ઓકે, રાઈટ જ છે. બરાબર, બધા પર કમ્પ્લીટ જ છે. ઓકે, હવે આ સુધારો પૂછે તો કયો કેટલામો સુધારો છે? તો કે 101મો સુધારો છે. બરાબર, ઓકે, યાદ રાખજો. તો મિત્રો, અહીંયા આપણે હવે થેન્ક યુ કહી દઈએ છીએ. ઓકે, તો મળીશું નવી અપડેટ સાથે, અને જીએસટીમાં પાછલા વર્ષમાં કેવો પ્રશ્ન પૂછાણો છે એ પણ તમને દેખાડી દઉં. તો મિત્રો, તમે જોઈ શકો છો કે લાસ્ટ યરમાં, એટલે કે જે પાછળ પૂછેલા પ્રશ્નો, તો જીએસટી નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો જીએસટી એ કેવો છે? તો કે લાંબા ગાળાના મોંઘવારી દરને ઘટાડે છે. તો કે હા, બરાબર. અને ભારત સહિત જીએસટી ધરાવતા મોટાભાગના દેશોમાં ફક્ત એકીકૃત જીએસટી વ્યવસ્થા છે. તો કે એ પણ વાત સાચી. બરાબર, તો આ બધા વિધાન કેવા છે? સાચા. બરાબર, તો હવે આવા પ્રશ્નો પણ પૂછાય છે જીએસટીમાં. બરાબર, ઓકે, તો હવે મળીશું નવા આવા ટોપિક રિલેટેડ પ્રશ્નો સોલ્વ કરવા. થેન્ક યુ સો મચ.